ઘણા સખાઓને પ્રશ્ન હશે કે સરનું હેપી ન્યૂ યરનો મેસેજ નહીં આવ્યો. ભાઈ, તારીખ બદલાઈ છે, આપણા બધાનું ભાગ્ય નહીં. 2024માંથી આપણે 2025 એક ડિજિટલ જે છે તારીખ, જે પશ્ચિમી સંસ્કૃતિએ જે આપણી પર સ્થાપિત કરેલી છે, જે પ્રમાણે આખું વિશ્વ જીવી રહેલું છે, એ તારીખ બદલાય છે. આપણું જીવન નથી બદલાયું, આપણું ભાગ્ય નથી બદલાયું. બીજું, સનાતન ધર્મ પ્રમાણે ચૈત્ર સુદ એકમ ગુડી પર્વ એ આપણું નવું વર્ષ છે. તે ઉપરાંત ભગવાન રામ વિજય કરીને અયોધ્યા ફરે છે 22 દિવસે. તો એમની એ ખુશીમાં જે દીવાઓ પ્રગટે છે, તો એ દીવાઓ પ્રગટે છે એના બીજા દિવસે પણ આપણે નવું વર્ષ ઉજવીએ છીએ. તો આપણે કેટલા નવા વર્ષ ઉજવવા? પણ બ્રહ્માંડનું જે આપણી સંસ્કૃતિ છે ને આ બ્રહ્માંડ છે, એ સનાતન ધર્મનું જે સત્ય છે, એ બ્રહ્માંડના નિયમ પ્રમાણે આપણું ખરેખર નવું વર્ષ ચૈત્ર સુદ એકમ ગુડી પર્વ, એટલે કે આ એપ્રિલમાં જ્યારે આવે છે ચૈત્ર નવરાત્રિ, એનો પ્રથમ દિવસ, એ આપણું નવું વર્ષ છે. અને ત્યારે તમારા ને મારા બધાના આખા વર્ષના વિધિના વિધાન લખાતા હોય છે. રાષ્ટ્રોના, તમારા મારા રાષ્ટ્રોના વિધિના વિધાન લખાતા હોય છે. હવે જે આ તમારું નવું વર્ષ અંગ્રેજોએ સ્થાપેલું, આખા વિશ્વમાં જે ફેલાયેલું છે, માન્ય છે, એ નવા વર્ષમાં કુદરતી આપત્તિઓ બેસુમાર છે. બેસુમાર, કલ્પનાની કરેલી હોય એવી માનવ સર્જિત આપત્તિઓ બેસુમાર છે. પૂર તો એવું આવશે, સુનામી એવી આવશે, ભૂકંપો એવા આવશે, જ્વાલામુખીના વિસ્ફોટ એવા થશે, યુદ્ધો એવા થશે. એટલે કોઈ પણ વસ્તુ જે થશે તે તમારી કલ્પના બહારનું છે. એવા નવા વર્ષની શું મુબારકબાદી આપવી? ખોટું બોલવાનું અને ખોટો દિલાસો આપવાનો મારો સ્વભાવ નથી, મારી પ્રકૃતિ નથી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. તમારું આચરણ સત્ય હોવું જોઈએ. મારો મેસેજ નહીં આવ્યો હેપી ન્યૂ યરનો 2025નો, સમજી લેવાનું કે 2025 બહુ ખરાબ છે, તો જ મારો મેસેજ નહીં આવે. 2025માં એવી ઘટનાઓ આકાર લેવાની છે કે જે તમારું 2030 સુધીનું જીવન નક્કી કરશે. કુદરતનો ખેલ એવો છે, એના ઈશારા એવા છે, અને એના ઈશારા પ્રમાણે ગ્રહોની ચાલ એવી છે, ને ગ્રહોની ચાલ પ્રમાણે વિશ્વના મોટા મોટા રાષ્ટ્રોની પ્રકૃતિ અને સ્વભાવ એવો બની રહેલો છે કે આપણે એક નવી જ દુનિયામાં જઈ રહેલા છે. એમ સમજો કે એક સમુદ્ર મંથન છે, એમાંથી અમૃત કેટલું નીકળે છે એની પર જ અમારી દ્રષ્ટિ છે. ઘણા લોકો પોતાનું ભાગ્ય, કિસ્મત જાણવા આવે છે. ત્યારે પણ મેં કહ્યું કે તળાવની માછલીને એના ખોરાકની ફિકર છે. જ્યાં ઘણા લોકો અમને કુંદરી બતાવે છે સુખ દુઃખનું, ત્યારે મને હંમેશા આ શબ્દ યાદ આવે છે. આ શબ્દ અંદરથી આવે છે કે તળાવની માછલીને એના ભોજનની ફિકર છે. જ્યારે અમને, અમારા જેવા જેટલાને પણ જ્ઞાન છે, મારા જેવા અલ્પજીવી જ્ઞાનીને પણ એ તળાવના અસ્તિત્વની ફિકર છે કે આ તળાવ જ રહેશે કે નહીં. સમજી ગયા? ભારત સરકાર માટે બહુ મોટી ચેલેન્જ છે. પડોશીઓ સાથે ટેન્શન છે. એ ટેન્શન કંઈક અંશે યુદ્ધ સુધી જઈ શકે છે.
એનઆરઆઈ લોકો વિદેશથી પાછા આવશે, કાયમ માટે પાછા આવી જશે. એમનું ફરીથી એમનું સેટલમેન્ટનો પ્રશ્ન છે. રાષ્ટ્ર ગૃહયુદ્ધમાં ફેરવાઈ નહીં જાય એના પર રાષ્ટ્રના વડાની નજર રહેશે. આપણી આર્મી બોર્ડર સંભાળશે કે ઘર, એ એક પ્રશ્ન છે. કુદરતી પ્રકોપથી તારાજ થયેલા શહેરોને ફરીથી ઊભા કરવાનો પ્રશ્ન છે. અને દુનિયાના જેટલા રાષ્ટ્રો અને એના શહેરો સમુદ્ર કિનારે છે, એની પર જે સુનામીની તવાઈ આવવાની છે, એનો એક પ્રશ્ન છે. પરમાત્માનો તો આ જ ઈશારા છે. ત્યાં તમને હેપી ન્યૂ યર 2025 કહીને ખોટું આશ્વાસન ભાઈ કેમ આપવું? હે, ક્ષણિક આનંદ, બધાએ ફટાકડા ફોડ્યા, 12 વાગે ઉજવણી કરી, ઓકે, ડેટ્સ ગુડ. એન્જોયમેન્ટ માટે કંઈક તો કારણ જોઈએ અને પણ એની સાથે આવનારા સમયની જે ચેલેન્જ છે એના માટે તમે કેટલા તૈયાર છો એ બહુ મોટો પ્રશ્ન છે. તમે તમારો પરિવાર, તમારો વેપાર ધંધા, બિઝનેસ, નોકરી, તમારો અભ્યાસ, તમારી હેલ્થ, તમારા પરિવારની હેલ્થ જાળવી શકો, સાચવી લો આ આવનારા 5 વર્ષ, તો હું એમ કહું કે બહુ મોટો પ્રોફિટ છે અને તમારા પર ભગવાનની બહુ મોટી કૃપા છે એમ સમજજો. એટલો પરિવર્તનનું આજે વમંદર જે ચક્રવાત છે એ એટલું ખતરનાક છે, કેટલાયને એની હાથે લઈને જાય. અને જે કિનારે રહી ગયા ભાગ્યશાળી. હેપી ન્યૂ યર હું તમને ત્યારે કહી શકું કે 2025માં તમે તમારા પરિવાર, રાષ્ટ્ર અને વિશ્વની બરબાદીને સાચવી શક્યા, તો આ યર તમારા માટે હેપી છે. એટલી ચેલેન્જ છે, તો એ ચેલેન્જને સ્વીકારીને નવા વર્ષની ઉજવણી કરજો. બરાબર? સંજય બોરીવાલા દિવ્ય દ્રષ્ટિના સદે સખાઓ, ભાઈઓ, બહેનો, મિત્રોને નવા વર્ષની એટલે કે 2025 અંગ્રેજી નવા વર્ષની શુભકામનાઓ. અને ભગવાન તમને આવનારી પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ અને સામર્થ્ય આપે, એ જ પ્રાર્થના. શ્રી ગુરુદેવ દત્ત.